એન્થની રોબિન્સ એક સારા વક્તા, એક સારા સ્પીકર અને એક સારા લેખક છે. એને એક બુક લખી છે ધી જાયન્ટ વિથિન યુ. એમાં એને નિયાગ્રા સિન્ડ્રોમ વિશે વાત કરી છે. નિયાગ્રા સિન્ડ્રોમ બીજું કશું નથી. જ્યારે વ્યક્તિ પોતાની જરૂરિયાત કે પોતાની હેલ્થ કે જીવનના જે વિવિધ પાસાઓ છે, જેમાં સામાજિક પણ હોઈ શકે, આર્થિક પણ હોઈ શકે, હેલ્થની દૃષ્ટિએ પણ હોઈ શકે, સોશિયલી બી હોઈ શકે. કોઈ એક દિશામાં જ્યારે એ વ્યક્તિ જે રીતે નદી વહે છે એમાં ઝંપલાવી દે છે અને નદીનું વહેણ એને કઈ દિશામાં લઈ જશે એનો વિચાર કર્યા વગર એ બીજી કોઈ માથાકૂટમાં પડતો નથી. અને જ્યારે એને ખબર પડે છે કે જ્યારે ધોધ નજીક આવે છે ત્યારે એની બધી સંભાવનાઓ, બચવાની જે સંભાવના છે બધી જતી રહે છે. ત્યારે એને અહેસાસ થાય છે કે મેં મારા સર્વાઈવ માટે કશું કર્યું નથી. વ્યક્તિ જ્યારે પોતાના લાયબિલિટીઝ, પોતાની જવાબદારીઓ અને પોતાની પર્સનલ જવાબદારી વિશે અજાણ હોય છે, કોઈ એક દિશામાં, જે રીતે નદીનું વહેણ એક દિશામાં જાય છે તે રીતે કોઈ એક દિશામાં પોતાની સંપૂર્ણ એનર્જી યુઝ કરી નાખે છે અને જીવનના અંતે જ્યારે એને લાગે છે કે અત્યારે મારે આ વસ્તુની જરૂર છે ત્યારે ઘણો સમય નીકળી ગયો હોય છે અને ત્યારે એ સર્વાઈવ મોડમાં નથી રહેતો. તો નિયાગ્રા સિન્ડ્રોમ વસ્તુ એ જ છે કે વ્યક્તિએ ખબર છે કે વ્યસન કરવાથી સમય જતાં અમુક બીમારીઓ આવશે, તેમ છતાં એ વસ્તુનો વિચાર નથી કરતો. એ જરૂરી નથી કે વ્યસન કરવાથી બીજા કોઈને કેન્સર થયું હશે, મને પોતે કેન્સર થશે ત્યાં સુધી હું એને વેઇટ કરું, એ જરૂરી નથી હોતું. છોકરાઓના ઉછેર માટે ખાલી એક એંગલથી વિચાર કરીને પોતાનું બધું જ ઇન્વેસ્ટમેન્ટ છોકરાઓમાં યુઝ કરી દેવું અને જ્યારે પોતાને પર્સનલ જરૂર હોય છે ત્યારે એ નાસીપાસ થઈ જાય છે. બીજા પાસે હાથ લંબાવવાનો પ્રશ્ન આવે છે. આ જ વસ્તુ ઉપર એન્થની રોબિન્સ લખે છે કે નિયાગ્રા syndrome is nothing but you don't concentrate on your own growth.